નિયામક સાહેબને ફોન કરી અને તરત સૂચના અપાવી દીધી તમામ ડીપીઓને, ભાઈ આજનું પ્રસારણ છે એને કાલે જોવાનું છે. એટલે આ આપણી સંગઠનની તાકાત છે. એટલે આપણે બધા એક થઈને રહેશો તો આપણે જરૂર સફળતા મળશે. આ કોઈ 1 થી 5 નો નથી પ્રશ્ન, 6 થી 8 નો નથી, બધા શિક્ષકોનો પ્રશ્ન છે. એટલે બધાએ હળી મળી અને આ સક્સેસ આપણા કાર્યક્રમને બનાવવો છે. આવી રીતે કાયમી માટે જે પણ કાર્યક્રમ આવે એમાં સાથ સહકાર તમે આપો એવી મને અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. આભાર કિરીટસિંહભાઈ, ખૂબ સરસ વાત કરી. એક બીજું ઉદાહરણ દઉં. વસ્તી ગણતરીમાં કોટડા સાંગાણી તાલુકો અને રાજકોટ તાલુકો, થોડોક લોધિકા તાલુકામાં મેજર ઇસ્યુ હતા. મિત્રો ભેગા હતા, કલેક્ટર સાહેબને મળવા ગયા કે ભાઈ 262 બ્લોક પાડ્યા હતા, એની સામે 200 ગણતરીદાર કોટડા સાંગાણી તાલુકામાં આપ્યા હતા, 62 ગણતરીદારો ઓછા હતા. એવી જ રીતના 45 ગણતરીદારો રાજકોટ તાલુકામાં ઓછા હતા. એવી જ રીતના લોધિકામાં હતું. બાકી તાલુકામાં બહુ એટલા બધા ઇસ્યુ નહોતા. ધોરાજી સિટી ટૂંકમાં હતા, દિવ્યેશભાઈ અમે બધા અને ઘટક સંઘના હતા બધા. અને કલેક્ટર સાહેબની સામે આપણે બેઠા અને કીધું સાહેબ કોઈ પણ ભોગે તમારે આ કામ કરવું પડશે, નકર અમે એક સાથે આખા જિલ્લામાં બહિષ્કારનો કાર્યક્રમ આપીશું. ખાલી એક જ વાત, આપણે એ તાકાત કિરીટસિંહભાઈ કીધું ને કે અમને ખબર હતી કે અમે તમને કીધું હોય કે આપણે વસ્તી ગણતરીનું કામ કાલથી કોઈ કરવા નથી, અમે ના પાડી વર્તન ન જ કરો, અમને ખ્યાલ જ હોય. એ તાકાત તરત જ અહીંયા બોલી, તરત જ એને લેટર કરી અને કોટડા સાંગાણી તાલુકામાં જઈ 50 ગણતરીદારો બીજા ફાળવવા પડ્યા, 33 ગણતરીદારો જે રાજકોટ તાલુકામાં ફાળવવા પડ્યા. એટલે સંગઠન છે ને એની તાકાત તો રહેવાની જ છે, પણ સાથ સહકાર જેટલો વધારે હશે એટલી વધારે સફળતા આપણને મળશે. હવે આગળ અમારા બધાના વડીલ મુરબ્બી એવા અમારા માર્ગદર્શક પતુભાઈ ડોડિયા સાહેબને વિનંતી કરું કે 2 શબ્દો કહે, પછી આ 2 મિત્રોને